સૌરાષ્ટ્રના સૌથી મોટા ભાતીગળ લોકમેળામાં ફરી એસઓપીને લઈને પેચ ફસાયો છે। એક તરફ તંત્ર એસઓપીને લઈને કોઈ બાંધછોડ કરવાના મૂડમાં નથી, તો બીજી તરફ રાઇડ સંચાલકો એસઓપીના પાલનના મૂડમાં નથી લાગી રહ્યા, જેથી રાજ્ય સરકારની આરસીસી ફાઉન્ડેશન, સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સર્ટિફિકેટ અને જીએસટી સાથેના રાઇડના બિલને લઈને સંચાલકો વિરોધ દર્શાવી રહ્યા છે। ત્યારે વિવાદ વચ્ચે કલેક્ટરની અધ્યક્ષતામાં પ્રાંત અધિકારી, વહીવટી તંત્રનો સ્ટાફ, રોડ એન્ડ બિલ્ડિંગના અધિકારીઓની રાઇડ ધારકો સાથે બેઠક મળી। જો કે આ બેઠક નિષ્ફળ નીવડી છે, કારણ કે કલેક્ટર દ્વારા રાજ્ય સરકારની એસઓપીમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 10 જુલાઈ છે, તેમાં કોઈ વધારો નહીં કરવામાં આવે તેમ પણ તેમણે કહી દીધું છે। જો છેલ્લી તારીખ સુધી એક પણ રાઇડ સંચાલક દ્વારા ફોર્મ ભરવામાં નહીં આવ્યા તો આ વખતે રાઇડ વિના જ લોકમેળો યોજાશે। તો બીજી તરફ હવે સ્ટોલ ધારકો પણ રાઇડ સંચાલકોના સમર્થનમાં આવ્યા છે અને સ્ટોલ ધારકોએ કહ્યું છે કે લોકમેળામાં જો રાઇડ્સ નહીં લાગે તો સ્ટોલ ધારકો પણ નહીં જોડાય। જે સવારે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ પદાધિકારીઓ સાથે એક્સિયન ઇલેક્ટ્રિકલ, એક્સિયન મેકેનિકલ, એક્સિયન સિવિલ આ તમામના સાથે એસઓપીના વિશે તમામ એન્જિનિયર સાથે લોકમેળા અમલીકરણ સમિતિના તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી છે અને આ ચર્ચા ઉપરાંત આજે સાંજે તમામ જે મોટી રાઇડ્સ જે કરતા હોય છે અને રાઇડ્સ એસોસિએશનની અમુક વખતે રજૂઆત જે આ પાસ્ટમાં મળી છે, આ લોકો સાથે ચર્ચા માટે બોલાવવામાં આવ્યા હતા અને ચર્ચાના ભાગરૂપે આ લોકો દ્વારા રાઇડ્સ એસોસિએશન દ્વારા ગાંધીનગર ખાતે પણ રજૂઆત કરવામાં આવી છે। અમારા દ્વારા આ લોકોને અપીલ કરવામાં આવી છે કે જે પણ પ્લોટ્સ જે હરાજી છે આમાં અત્યાર સુધીમાં નથી પાર્ટિસિપેશન થયું, તો પાર્ટિસિપેશન વિશે માહિતી આપવામાં આવી છે અને હવે જે છેલ્લી ડેટ છે આ ડેટ ફાઇનલ રહેશે। આ ડેટમાં કોઈ પણ પ્રકારનો એક્સટેન્શન નહીં રહે અને જે સપોઝ કોઈ મોટી રાઇડ્સવાળા પ્લોટ નહીં લેતા હોય તો પછી આ મુજબ આગળ વધવામાં આવશે અને પ્લોટ લઈને એસઓપી મુજબ આ લોકો અપ્લાય કરે અને કાયદેસરની મંજૂરી લઈને આવશે તો પછી રાઇડ્સને અનુમતિ આપવામાં આવશે। રાજકોટનો લોકમેળો ચકડોળે ચડ્યો છે અને રાઇડ સંચાલકોને કલેક્ટરે સ્પષ્ટ ભાષામાં કહ્યું છે કે એસઓપીમાં બાંધછોડ નહીં જ થાય। આપણી સાથે રાજકોટના મેળાના માલિકો અને રાઇડ્સના સંચાલકો જોડાયા છે। ખાસ સૌથી પહેલા તમને પૂછવા માંગીશ, કલેક્ટરનું આ જળ વલણ શું કહેશો આ તેમના જવાબ વિશે? સાહેબે જે રીતે કીધું તે રીતે સાહેબે અમારી આજની મીટિંગ બિલકુલ નિરાશાજનક રહી। અમને કંઈક આશા હતી કે સાહેબ શ્રી આજે સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો છે તેને લઈને અમને કંઈક છૂટછાટ આપશે અથવા તો સરકારમાં અમારી ભલામણ કરશે કે આવનારા સમયમાં જે અમારા સૌરાષ્ટ્રમાં જે મેળો આવ્યો છે તેને લઈ અને આ લોકોને જે કંઈ પણ રાહત થતી હોય એવી કરી આપો એવી સરકારમાં રજૂઆત કરશે, પણ તેવું કોઈ અમને કોઈ આશા મળી નહીં। એક તો ઈચ્છા શક્તિનો અભાવ છે, કોઈ અધિકારીઓ માથે લેવા તૈયાર નથી, કોઈની જવાબદારી લેવી નથી। જે ગેમ ઝોન બન્યો, ગેમ ઝોન આખી વસ્તુ એક પેક ડબ્બામાં થાય છે, જ્યારે અમારા મેળા ખુલ્લામાં થાય છે અને સલામતીના અમે દરેક નિયમો અનુસરીએ છીએ। ફક્ત અમારો એક જ મુદ્દો હતો કે અમારી રાઇડો એસેમ્બલ છે, જેને કારણે અમે 2 કે 3 ઇનવોઇસ અને ફાઉન્ડેશન જેવા મુદ્દા ઉપર અમે સરકારને રાહત માગી હતી, પણ એમાં કલેક્ટર સાહેબે અમને સ્પષ્ટ જણાવી દીધું છે કે રાઇડ વગરનો મેળો અમે કરી લેશું, પણ આમાં કોઈ બાંધછોડ કરવામાં નહીં આવે। તંત્રના જે જળ નિયમો આવ્યા એને કારણે આ લોકમેળા એક જેમ કે અગાઉ સર્કસ અને આ જાદુના ખેલ જે લુપ્ત થઈ ગયા એવી રીતે લગભગ લોકમેળા આ સરકારી તંત્ર એને જવાબદારી ન લેવાના કારણે લુપ્ત થવા જઈ રહ્યા છે। સ્ટોલ ધારકો પણ અત્યારે ફોર્મ નહીં ભરે, શું કહેશો? છેલ્લી તારીખ 10 તારીખ છે। છેલ્લી તારીખ 10 તારીખ આપી છે, પણ જો રાઇડ્સનો કઈ રસ્તો નહીં નીકળે તો સ્ટોલવાળા કોઈ તૈયાર થવા રાજી જ નથી। હાલ અત્યારે રાઇડ્સની બેઠક નિરાશાજનક રહી છે, આ બેઠક વિશે શું કહેશો? અને ખાસ એસઓપીમાં તો ફેરફાર નહીં જ થાય। એસઓપીમાં જો ફેરફાર ન થાય તો રાજકોટ તો ઠીક છે, પણ ગુજરાતમાં ક્યાંય આ મેળા થઈ શકે એવી પોઝિશન જ નથી। એસઓપીમાં સરકાર જો ફેરફાર નહીં કરે તો મેળાવાળા નિરાશાજનક જે 1 વર્ષથી તો બેઠા છે એ હજી વધારે બેકાર થશે। આમાં લાખો માણસોની રોજીરોટી છે, તો હજી અમારી માન્યતા એવી છે અમે સરકારમાં પણ રજૂઆત કરશું આની અને ભલામણ કરાવશું કે અમારા માટે કાંઈક
હજી ફેર વિચારણા કરે. હાલ અત્યારે સમગ્ર રાજ્યભરના મેળા ઉપર પ્રશ્નાર્થ થયો છે, ત્યારે હાલ રાજકોટ કલેક્ટર સ્પષ્ટ ભાષામાં તેમને કહ્યું છે કે એસઓપીની વિરુદ્ધમાં હું કોઈ પણ પ્રકારની મંજૂરી નહીં આપું. એટલે કે રાજ્ય સરકાર જો એસઓપીમાં ફેરફાર કરશે તો જ રાજકોટનો લોકમેળો થવાની શક્યતા છે. કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે, ન્યૂઝ કેપિટલ, રાજકોટ.